ગયા છીએ, જોઈ શકો છો સરસ મજાનું આ મિત્રો હાલો મિત્રો, હાલ અત્યારે આપણે જો ભાગવત જ્ઞાન યજ્ઞ કથામાં આવી ગયા છે, જોઈ શકો છો સરસ મજાના નજારો છે ને સરસ મજાની આ ભાગવત કથા છે। તો આપણે અંદર જઈ અને અમારી સાથે બન્યા રહે। જય સિયારામ, જય સિયારામ મિત્રો। તો હાલ અત્યારે આપણે વાઘનગર, હા મિત્રો વાઘનગર આ નદીના કાંઠેથી આ મોટો આશ્રમ છે, હા સનાતન આશ્રમ। હા તો સનાતન આશ્રમમાં સરસ મજાની આ ભાગવત કથા શરૂ છે અને આ ગેટમાં ગળતા જો અહીંયા શરબત ને સાનો વિતરણ શરૂ છે। જો બાળકો અંદર શરબત પીવે છે અને વડીલો ચા પીવે છે, જોઈ શકો છો સરસ મજાનો અહીંયા જોરદાર કાર્યક્રમ છે। તો સ્ટેપ બાય સ્ટેપ મારે અંદર તમને બતાવવાનું છે, તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો। પરિચય આપતા પદ્મપુરાણની અંદર લખેલું છે, કારણ કે પરિચય કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અને વખત આને તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે તમે અત્યારે તમસોની જગત ઓળખે છે, જોશી, મકવાણા, બારિયા આ જે છે તમારું આઈનો ઓળખાણ છે, પણ ભગવાનની પાસે ઓળખાણ તમારી કઈ? તમે કોનું સંતાન, તમે કોના? પણ જે જાણી ન શીખ્યા અને પછી ખબર પડી ઓહો બાપો ઓલ્યો, આજે આપણે ખાલી નું નામ લઈને કહીએ કે બાપા મારું આ કામ, અને જાણશું તો જ આપણને પ્રેમ થશે। માટે તુલસીદાસજી લખે છે, જાને વિનું હોય પરતીતિ, જાને વિનું હોય પરતીતિ ન કારણ કે નૈમિષારણ્ય જંગલની અંદર 18 પુરાણોની કથા થઈ છે। જે કોઈ પણ કથા તમે સાંભળો કે બધી જ કથા નૈમિષારણ્ય જંગલની અંદર થઈ છે। અને આજે આજ નૈમિષારણ્ય જંગલની અંદર 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા। 1 2 3 નહીં હો, 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા। શું કામ થયા? બધા ઋષિ મુનિઓએ વિચાર કર્યો માણસ દુખી ન થાય, કારણ કે આદિ ઋષિ મુનિઓ છે એ આપણા પરમ પિતા છે, એટલે જો વારંવાર કહું ના હોય, કોઈ ગૌતમ ઋષિ ગોત્ર ના હોય, તો આ કથા સાંભળ્યા પછી એટલું તો થોડુંક જીવનમાં ઉતારજો। તમને ખ્યાલ ન હોય તો આપણા કોઈ બારોટ આવે, આપણા ગોરદાદા કદાચ એને જાણ હોય, પણ વિશેષ બારોટને ખબર હોય તો જાણી લો। ભગવાનના સ્વરૂપને નથી નિહાળતા તો આંખ નથી, એ મોરપીંછ છે, એ મોરપીંછ હારો લાગે। માટે આ ભગવાનને આપ્યું છે, આ ભગવાનના કાર્ય સત્તા નથી, કોઈ બહુ ખબર નથી, પણ જાડું કયું પ્રવણેન્દ્ર હરિ ભવન રામરામ બધા જોયા ને રામરા હરપને રહેવા માટે શાંત લાગે, ત્યારે આપણે વળી માટી લેવા જઈએ એ આ જગતમાં ભગવાને ધીરે પગાય પરસ્પરેવ વંદલા રોદેશે ભવદ્વરિતા। હાલો મિત્ર, તો આ ભાગવતની સપ્તાહ જ્ઞાન યજ્ઞની સાથે સાથે સરસ મજાનો યજ્ઞ પણ શરૂ છે। હો ભાઈ, જુઓ તમે ધર્મેશભાઈ એક નાનકડો
એ પછી આવશે. અરુણભાઈ, ચોખા વાળો ફૂલ, કબીલ ગુલાલ વાળો ફૂલ ચડાવવાનું, ભગવાન છે પૂજા કરવાની છે. ભાઈ ધર્મેશભાઈ, ભૂદેવોથી બહાર લાગે છે. કળિયુગના લોકો મોહમાયાથી મુક્ત થાય આવી કાઢવાને લાગ્યા. હાલ મિત્રો હાલ અત્યારે આપણે આ રસોડા વિભાગમાં આવી ગયા છીએ. જોરદાર શાક, ઊંધિયું શાક બની રહ્યું છે, દાળ ભાત બની રહ્યા છે અને સાદુ રોટલી બની રહી છે અને ફુલકા રોટલી બની રહી છે. તો આ હંધુય મારે તમને બતાવવાનું છે, તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. હાલ આપણે આ રસોડા વિભાગમાં આવી ગયા, રાંધણિયા વિભાગમાં જુઓ તમે, તો સ્ટેપ બાય સ્ટેપ મારે હંધુય બતાવવાનું છે. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. જો સાધુ સંતો માટે અહીંયા જુદી રોટલી સરસ મજાની ફુલકા રોટલી બનાવી રહ્યા છે. આ તમે હંધુય નિજરે નિહાળી શકો છો. જુઓ તો મિત્રો સાધુ સંતો માટે અહીંયા રોટલી બની રહી છે સરસ મજાની. જુઓ તમે, જય શ્રી રામ મિત્રો, નિહાળી શકો છો સરસ મજાના. આપણે આવી જાય. જુઓ ભાઈ, હા સાધુ રોટલી અત્યારે અહીંયા સરસ મજાની બની રહ્યો છે. આ બેનો હંધાય આ સેવા ભાવી છે. હો ભાઈ, સેવાથી આ હંધુય કામ થઈ રહ્યું છે. જોઈ શકો છો સરસ મજાની અહીંયા રોટલી બનાવે છે. જય શ્રી રામ મિત્રો, સરસ મજાના ઊંધિયું શાક બને. હો ભાઈ, જો તમે, હાલો મિત્રો તમે આ નજરે નિહાળી શકો છો સરસ મજાની ગુંદીમાં જો દ્રાક ને ધોમ નાખેલું છે. હો ભાઈ, સરસ મજાની ગુંદી છે. તમામ પ્રકારના મસાલા નાખીને જો આ દાળ વઘારે છે. હો ભાઈ, જો તમે, હા મિત્રો. અને કઈ ધારો આપણે જ્ઞાનની વાતો કરીએ કે જે આપણું ગુજરાતને શીખ આપે, બધા ભેગા થયા વિચાર કરવા લાગે, પણ કે આપણે એ જગ્યાએ બેસીએ કોઈ અભી દવા હાલો ઓલી બાજુ હેલો
શ્રી રામ મિત્રો. તો સરસ મજાનું ને જોરદાર આયોજન છે. તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરી ફરી મળશું એક નવા વ્લોગમાં. જય શ્રી રામ મિત્રો, જય શ્રી રામ, જય શ્રી